Hit that bass line nice and slow. Ooh, yeah. Talk box singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? Rolling down the boulevard, feeling at ease. Cruising, grooving on that West Coast ride. Say barbecue flames and the ocean tide. Just what we do. Chilling at the cookout, grab a plate. Got ribs, got wings, I just can't wait. Talk smack with the homies, laugh till we cry. And the beat still bumps as the sun says goodbye. Now throw your hands up if you feel this breeze. Come on. West Coast vibing got you weak in the knees. Low riders bouncing with the funk turn high underneath. Gimana? ભગવાન કુલદેવી દેવળ માતા અને માં અંબાને કંકોત્રી લખાય ત્યારબાદ વડીલો ઇન્દ્રવદન દાદા અને પ્રતિમાબા સ્વર્ગથી આપણને આશીર્વાદ વરસાવી રહ્યા છે કે અમારા વિષ્ણુ સ્વરૂપા જય નીલકુમારનું સ્વાગત કરવા માટે એમના સગાવાલા સ્નેહીજનો અને સર્વ કુટુંબ આજ એક આનંદનો અમૂલ્ય અવસર છે
જે જીવનમાં વારંવાર આવતો નથી એવા અમારા વિષ્ણુ સ્વરૂપા જયનીલ કુમારને અમારી વાલસોઈ કન્યા અદિતિનું પાણી ગ્રહણ કરવા માટે પધારી રહ્યા છે. ઘણી વાર પ્રશ્ન થાય છે પાણી ગ્રહણ, ક્યારેક ક્યારેક અમે બોલીએ પાણી અર્ધ્યનો સ્વીકાર કરો એમ કહી કન્યાના પિતા વિષ્ણુ સ્વરૂપ એવા વરરાજાના પગ ધોઈને તેમનું પૂજન કરે છે. આવો વરરાજાનું પૂજન કરીએ. કે પાપા પગલી ભરતી ને બાળપણમાં કાલું કાલું બોલતી અદિતિ, કે પાપા પગલી ભરતી અને બાળપણમાં કાલું પ્રભુતામાં પગલા પાડવા જઈ રહે છે ત્યારે કન્યા અદિતિ બાળપણના સ્મરણો માતા પિતાની પાસે મૂકીને લગ્ન ગીત અત્યારે હવે ખેસ ગવન राम से चल के राम पे आए, प्रेम कोई हम जाने, राम से रूठे राम पे माने. राम सिया राम जय जय राम, राम सिया राम सिया राम जय जय राम, राम सिया राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम. मंगल भवन કંસાર જમાડવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ કંસારની વિધિ શરૂ થાય ત્યારે મને આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરવાની ઈચ્છા થાય કે આપણે લગ્ન તો ઘણા જોયા હશે, જેમાં વર ઉપર ફૂલ ફેંકવામાં આવતા હોય, અંગૂઠો પકડીને મોટી રકમ પડાવવામાં આવતી હોય અને 4 ફેરાના અંતે
વર કે કન્યા ખુરશીમાં બેસવા માટે એટલા બધા તલપાપડ હોય છે. ખબર નહીં આ વિધિ કોણે ઘુસાડી દીધી છે કે જે ખુરશીમાં પહેલું બેસી જાય એનું જ ચાલે. આપણે સૌ જાણીએ છીએ કોનું ચાલે છે. આપણે બધાને ખબર છે કોનું ચાલે છે. આજના લગ્ન પ્રસંગમાં આપણે સૌએ જોયું, અમારી દીકરી અદિતિ અને અમારા જયનીલ કુંવરમાંથી કોઈએ બેસવાની ઉતાવળ ન કરી. બંને જણા સાથે બેઠા. આ સાથે બેસવું એટલે શું? સ્ત્રીનું પુરુષ સન્માન અને પુરુષ દ્વારા સ્ત્રીનું સન્માન. જો જીવનમાં રથના બંને પૈડા સમાનથી હોય તો રથ સરસ ચાલે. જીવન રૂપી અમારા સંદીપ ભાઈ અને મનીષાબેનની આત્મજા એવી અદિતિ વિશે તો શું કહેવું? એ સંસ્કારને શિક્ષણનો ભંડાર છે. ભલે અમને ભરોસો છે જ કે ભાઈ શ્રી ભરતભાઈ અને ગીતાબેન ના કુટુંબમાં પણ તે જેમ દૂધમાં સાકર ભળે તેમ ભળી જવાનું એવો અમને વિશ્વાસ છે. કારણ કે મંડપ મુહૂર્ત તમામ વિધિ મંત્રોચ્ચાર સાથે અને છેલ્લે તો અષ્ટ સિદ્ધિ સ્ત્રોત્ર. એ સ્ત્રોત્રમાં જાણે એવું લાગી રહ્યું હતું કે ભગવાન શ્રી રામચંદ્ર અને સીતાના પેલી હવા બેહી રહ્યો બસ લે અલી લઈ જા ચપ્પલ પહેર પીછા ચપ્પલ બરો છોડે ચડવા દે પીછા રમે જવા દે પીછા એ ના પણ જે વાગે જો એ ચડાવે ત્યાં એ બોટલ આપણે